ભાલની ભૂમિ ધંધુકા ખાતે ઉજવાયું અમદાવાદ જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ. અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકે, ડીડીઓ શ્રી વિદેહ ખરે અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ ચાટની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ઉજવાયો પ્રજાસત્તાક દિન. સમગ્ર દેશમાં આજે 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્યતે ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ સમારોહ ઉજવાયો. ધંધુકાની કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકે, ડીડીઓ શ્રી વિદેહ ખરે અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ ચાટની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની હતી. આ અવસરે કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ ધ્વજ ફરકાવી સલામી આપીને ઉપસ્થિત સૌ નગરજનોને પ્રોત્સાહક પર્વની શુભકામનાઓ પાઠવી. મંત્રીશ્રીએ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સ્વતંત્રતા વીરોને યાદ કરી સ્મરણાંજલિ આપી હતી. મંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આજના પાવન દિવસે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણે બંધારણને લીધે સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ હાંસલ કર્યો છે તેવું તેમણે ઉમેર્યું. મંત્રીશ્રીએ ઉમેર્યું કે સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થતાં આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાયો. આ પ્રકારના ઉજવણીના પ્રસંગો આપણને રાષ્ટ્રની વિકાસ યાત્રાનું સ્મરણ કરાવે છે. તેમણે મહાપુરુષોને યાદ કરતા જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસા વડે બ્રિટિશ હુકુમતને ઝુકાવીને સરદાર પટેલે પોતાની ઉત્સદ્દીગીરીથી અખંડ ભારતના નિર્માણની કામગીરી સંભાળી અને તેમણે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ, બટુકેશ્વર દત્ત જેવા મહાપુરુષોને પણ યાદ કરી વંદન કર્યા હતા. આ ઉપરાંત વિદેશની ભૂમિ ઉપર રહીને સ્વતંત્રતા માટેનો જંગ છોડનારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારશ્રી રાણા અને મેડમ ભીખાઈજી કામોને પણ યાદ કરી નમન કર્યા હતા. અમદાવાદના વિકાસ વિશે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે અમદાવાદ જિલ્લાએ તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે. રાજ્યમાં સૌથી મોટી વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદે ભારતના માન્ચેસ્ટર તરીકે અને સાંસ્કૃતિક વારસાની જાળવણી સાથે સાથે વિકાસના વિવિધ આયામો સર કરીને દેશ વિદેશમાં ગુજરાત અને ભારતની શાન વધારી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે અમદાવાદ જિલ્લો કાયમ અવ્વલ રહ્યો છે અને આઝાદીની લડત હોય કે આજીવિકાની બાબત અમદાવાદે હંમેશા નવો રાહ ચીંધ્યો છે. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે આપણો દેશ ત્યારે જ ખરા અર્થમાં વિકસિત બનશે જ્યારે આપણે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરીશું અને આ વિચારને અનુરૂપ આપણે ગરીબો અને વંચિતોના વિકાસ માટે કટિબદ્ધ બનીશું. મંત્રીશ્રીએ દેશની એકતા અને અખંડિતતા વિશે વાત કરતા જણાવ્યું કે સમગ્ર સમાજમાં સમાનતાની ભાવના વિકસે અત્યંત જરૂરી છે. સામાજિક સમરસતા સમાજની એકતાનો આધાર છે.